છોટાઉદેપુરના ખેડૂતે ચોમાસાના પૌષ્ટિક શાકભાજી પૈકીના એક એવા કંકોડાની ખેતી દ્વારા આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી છે। કંકોડા કે કંટોલા તરીકે જાણીતા અને વેલા પર ઉગતા આ શાકની ખેતી મોહનભાઈ રાઠવા 10 વર્ષથી કરી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં મોહનભાઈના ખેતરમાં વેલા ઉપર પુષ્કળ પ્રમાણમાં કંટોલાનું ઉત્પાદન થયું છે, જે 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે અને મણના 3 થી 4 હજારનો ભાવ મળે છે। કંટોલાની ખેતીમાં સફળ થઈને મોહનભાઈ વાર્ષિક 80,000 થી 1 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે। વર્ષથી અમે કંટોલાની ખેતી કરીએ, 20 કિલોના 3,000 જેવો ભાવ અમને મળે છે। કંટોલાની ખેતી કરવાથી અમને બહુ ફાયદો થાય છે। 70 થી 80,000 જેવી આવક મેળવીએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના કઠવાકુવા ગામના ખેડૂત મોહનભાઈ રાઠવા છેલ્લા 10 વર્ષથી કંટોલાની ખેતી કરે છે। કંટોલાની વાત કરીએ તો કંટોલા એક એવું શાકભાજી છે જે ચોમાસાની સિઝન દરમિયાન જ એમાં ફાલ આવતો હોય છે, જેને લઈને માર્કેટમાં પણ કંટોલાની ભારે માંગ હોય છે। ત્યારે મોહનભાઈ રાઠવા પ્રતિ કિલો 150 થી 200 રૂપિયાના ભાવે કંટોલાનું વેચાણ કરી રહ્યા છે। જોકે કંટોલાની ભારે માંગ હોવાને લઈને તેમના ખેતરમાં જ ₹200ના પ્રતિ કિલોના ભાવે કંટોલાનું વેચાણ કરી રહ્યા છે। તે ઉપરાંત તેઓ વડોદરા શાક માર્કેટમાં પણ કંટોલા મોકલતા હોય છે અને હાલ તેમનો પરિવાર જે છે પરિવાર કંટોલાની ખેતી કરીને આર્થિક ઉત્પાદન મેળવી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી છે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।